સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરી દેવાતા ચકચાર મચી છે। પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ છરીથી હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાના પગલે રાત્રે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોળા એકઠા થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર રાજાએ જણાવ્યું હતું કે નાગરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં અમારા મોહલ્લાના વિક્રમ અને ભૈલુ નામના બે છોકરાને વાગ્યું હતું, જેથી લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને આ બંને છોકરાઓને તુરંત જ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હું અને મારો દીકરો તપન પણ સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં બંને છોકરીઓની સારવાર કરાવી હતી। ત્યારબાદ હું મારો દીકરો તેને મળવા ગયા હતા, ત્યારે કહ્યું હતું કે હું નીકળું છું, તું આ લોકોની સારવાર થઈ જાય પછી ઘરે આવી જજે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હું ઘરે જઈને હજી પાણી જ પીવું છું, ત્યાં મને સમાચાર મળ્યા કે તમારા છોકરાને તલવાર વાગી છે, તમે જલ્દી આવી જાઓ। જો કે હોસ્પિટલ પહોંચ્યું તે પહેલાં જ મારો દીકરો મરી ગયો હતો। બાબર નામનો કોઈ અસામાજિક તત્વો છે જેની સામે ઘણા ગુના નોંધાયેલા છે। મારા દીકરાની કોઈની સાથે દુશ્મની નહોતી કે મારી પર કોઈ સામે દુશ્મનાવટ નહોતી। આ સમયે બાબરની સાથે પોલીસ પણ હતી અને પોલીસની હાજરીમાં જ બનાવ બન્યો છે, જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય છે। બાબરને પણ પોલીસની વાનમાં લાવવામાં આવ્યો હતો, તો તેની પાસે હથિયાર ક્યાંથી આવ્યું, પોલીસે તેને ચેક પણ ન કર્યો। 11 વાગે મહેતાવાડી કરીને વિસ્તાર છે કારીપર પોલીસ સ્ટેશનમાં, ત્યાં હિન્દુ અને મુસ્લિમ બે ત્રણ યુવકોની વચ્ચે ઝઘડો થયો, જેમાં ઝપાઝપી થઈ અને પછી એ લોકો એસએસજીમાં સારવાર માટે દાખલ થયેલા। એ દરમિયાન બાબર કરીને એક વ્યક્તિ છે જે વિસ્તારનો રહીશ છે, એ ત્યાં એસએસજી પાસે જાય છે અને ત્યાં હાજર તપન નામના વ્યક્તિને છરી મારી દે છે, જેના કારણે પછી તાત્કાલિક પોલીસને વર્દી મળે છે। પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આરોપીને અટક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે, એફએસએલને બોલાવી અને તેમજ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। પ્રત્યક્ષદર્શી યુવકે જણાવ્યું હતું કે હું અને તપન ચા પીવા માટે કેન્ટીનમાં ગયા હતા। અમે ચા પીને કેન્ટીનમાંથી બહાર નીકળતા હતા અને મેં મારી ગાડી સ્ટાર્ટ કરી। આ સમયે અચાનક જ બાબર આવી ચડ્યો હતો। આ સમયે બાબરના હાથમાં ચાકુ હતું। મારી નજર સમક્ષ જ બાબરે મારા મિત્ર તપનને 5 થી 6 ચાકુના ઘા મારી દીધા હતા, જેમાં મારા મિત્રએ જીવ ગુમાવ્યો છે। સવાર પડતા મૃતક યુવક તપન પરમારના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। લોકો પોલીસ સ્ટેશનના દરવાજા પાસે જ બેસી ગયા હતા અને મૃતકના માતાએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે મારું ઘર બની જાય તે પછી મારે મારા પુત્રના લગ્ન કરવા હતા। બાબરને ફાંસી આપવાની માંગ કરી હતી।